ચિત્રકૂટમાં જ્યારે ભગવાન રામ અને જાનકીજી અડધી રાત થાય એટલે ભગવાન રામ પોતાની કુટિયામાંથી બહાર આવે. અડધી રાત્રિએ લક્ષ્મણજી કુટિયાની ચોકી કરતા હોય, જાનકીજી સૂતા હોય. ભગવાન રામ એકલા બહાર નીકળી અને અયોધ્યા સામું મુખ રાખે. આ બાજુ અડધી રાત થાય એટલે ભરતજી નંદીગ્રામમાં ખાડો કરીને, જમીનમાં ખાડો કરીને બેઠા હોય અને ભરતજી ચિત્રકૂટ સામું મુખ રાખી હે રામ હે રામ હે રામ હે રામ, એ હે રામનો તાર અહીંયા ભગવાન રામ કુટિયામાં સૂતા હોય ને તો એને ઉપાડીને બહાર લાવે, ખેંચે. ભગવાન રામ અયોધ્યા તરફ મુખ રાખીને રોવે છે. રામચરિત માનસની કથામાં છે પ્રમાણ, વાંચી લેજો. અહીંયા ભરતજી રોવે, આ બાજુ રામ રોવે. જાનકીજી ઊભા થઈ ભગવાન રાઘવની પાસે આવે, પગે લાગીને કહે છે આર્યપુત્ર રાઘવ, શું વાત છે? એ વખતે ભગવાન રાઘવના મુખમાંથી શબ્દો નીકળે છે કે દેવી, મને મારો ભાઈ ભરત યાદ આવે છે, મને કોક યાદ કરે છે. અને એ વખતે ભગવાન રાઘવ ભરતજીનો પરિચય આપે છે. દેવી, ભરત છે ને એ ભલે કઈનો દીકરો છે, પણ દેવી, ભરત કઈનો દીકરો નથી, મારો ભાઈ નથી. ભરત ઈ સંત છે, એ સાધુ છે. અને દેવી, મારો સંત કે મારો સાધુ રડે ને એ મને ગમે નહીં. આ ભગવાન રાઘવ કહે છે રામાયણમાં. મારો કોઈ ભક્ત રડે, મારો કોઈ સંત રડે, મારો કોઈ સાધુ રડે, એની આંખમાં હું આંસુ જોઈ ન શકું, કારણ એને મને સમર્પિત થયેલો છે, એ મારા ચરણમાં છે. મારા ભક્તનું, મારા સંતનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. જે જેને ભજે, જે જેને યાદ કરે એને ભીતરમાંથી યાદ કરતા જ હોય છે. ભગવાન કૃષ્ણ વ્રજમાં આવ્યા, વ્રજ છોડીને મથુરામાં આવ્યા. માં દેવકીએ થાળી તૈયાર કરી, ગોવિંદને જમવા બોલાવ્યો. ગોપાલ, જમવા માટે આવ બાપ. 32 ભાતના ભોજન તૈયાર કરીને દેવકીમાં એ થાળી પીરસી, માલપા માખણ મૂક્યું, માખણ. અને જ્યાં ભગવાન કૃષ્ણએ માખણ જોયું ને, થાળીને પગે લાગીને ઊભો થઈ ગયો. પોતાના ઓરડામાં જઈ, મથુરાના રાજભવનમાં જાય અને વ્રજની સામે બારી હતી ને, એ બારીને ઉઘાડી અને 2 ગોઠણ ઉપર માથું રાખી અને જગતનો બાપ ભગવાન કૃષ્ણ રોતો હતો મથુરામાં. શું કામ? આખું વ્રજ રોતું હતું એના વિજોગમાં. ભાગવતમાં કથા 10મ સ્કંધની માલિકા પરમ પૂજ્ય ડોંગરીજી બાપો કથા કરતો, અને જ્યારે કથા કરતા કરતા ડોંગરીજી બાપો રોતો હતો. આ કથા કરતા કરતા એની આંખમાંથી આહુડા પડતા. ઉદ્ધવજી આવે, માં દેવકીને પૂછે ગોવિંદ ક્યાં છે? ઓધા, મને એમ લાગે કૃષ્ણ આજ માલપાથી કઈક દુખી હોય એવું લાગે છે, જાતો તપાસ કરી. ઉદ્ધવજી ભગવાન કૃષ્ણની પાસે આવે. ભગવાન કૃષ્ણએ આંસુ લૂસી ઉદ્ધવને કહ્યું, ગોવિંદ, શું કામ રડે છે? શું થયું? માં કેટલી દુખી થઈ, તું જમ્યો નહીં, માને દુઃખ લાગ્યું. એ વખતે ભગવાન કૃષ્ણ કહે છે, ઓધા, માં દેવકીને કહેજે
મારી થાળીમાં બધું મૂકે, મારી થાળીમાં માખણ ન મૂકે, કારણ કે મને મારી મા જશોદા યાદ આવે છે, મને મારું વ્રજ યાદ આવે છે, મને મારા વ્રજના બાળકો યાદ આવે. ઉદ્ધવજી કહે છે, ગોવિંદ એટલું બધું વ્રજમાં છે, બિંદ્રાવનની માલપા એટલું બધું ભર્યું છે, ઓધા તને ખબર નથી, તું વ્રજ ભૂમિને જાણતો નથી. વ્રજ પ્રેમ ભૂમિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ. તારે જોવું હોય તો તપાસ કરી જા. અને ઉદ્ધવજી પછી વ્રજમાં આવીને જોવે, ભાઈ વ્રજની ગોપિકાઓ ઉદ્ધવજીને હામા મળે. ઉદ્ધવજી વેદાંત ભણેલા પુરુષ હતા, નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ હતો. એના ભીતરની માલપા પ્રેમ લક્ષણા ભક્તિ નહોતી. પ્રેમ લક્ષણા ભક્તિ મેળવવા માટે મારે તમારે કોઈ પ્રેમ લક્ષણા સદગુરુની પાસે જવું પડે, તો મને તમને ભીતરમાં પ્રેમ પ્રગટ કરે. અને જ્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય ત્યાં સુધી ભીતરમાંથી ભક્તિનું ઝરણું ફૂટે નહીં. પ્રેમ એ જ ભક્તિ છે. प्रेम जब प्रकट होता है तब आनंद अंगे न माहे. निस्वार्थ भावनो प्रेम आ जगतना सुख साहिबीनो प्रेम नहीं. જેને કોઈ સ્વાર્થ નથી. સંતો સાધુ મહાપુરુષો સદગુરુ મારા તમારા ઉપર પ્રેમ કરે તો સ્વાર્થ છે? હા, આપણે કદાચ સ્વાર્થ હોય, બાકી એને સ્વાર્થ છે? એ તો નિસ્વાર્થ ભાવનું પાત્ર છે. ઉદ્ધવજી વ્રજમાં પગલા માંડ્યા, પ્રેમ ભૂમિમાં ગોપીઓ હામી મળી. ઉદ્ધવજી એમ કહે છે કે હું ભગવાન કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા. હે ગોપીઓ, હે જીવ, તમારું મન હવે કૃષ્ણમાંથી હટાવી અને હવે તમે તમારું બીજું મન, તમે બીજે તમારું મન લગાડો. એ ભાઈ, એ વ્રજની ગોપિકાઓ એક બ્રહ્મને જાણનારા પુરુષને, એક વેદાંત ભણેલા પુરુષને જવાબ આપે છે. અભણ ગોપી, ઓધા કોનો સંદેશો લાવ્યો? બોલે કૃષ્ણનો, મથુરામાંથી. ગોપીઓ કહે છે કે ઓધા, કૃષ્ણ અહીંથી ગયો જ નથી, અને જાય ને એના હંધ્યા આવે, બાકી અહીં હોય એના હંધ્યા ન આવે. કૃષ્ણ તો અમારા હૃદયમાં છે. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયશ્ય મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર નારદ. ભાગવતમાં શ્લોક છે. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયશ્ય મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર નારદ. હું મારા પ્રેમીના હૃદયમાં છું, હું મારા ભક્તના હૃદયમાં, હું વૈકુંઠમાં નથી. કૃષ્ણ તો અમારી આરે 24 કલાક રમે. અને તે એમ કીધું કે મન બીજું લગાડી દો કાંઈક. તો ગોપિકાઓ કહે છે કે હે ઓધા, તમારા મથુરા વાળાને 10 મન આપ્યા છે, બાકી અમારે તો એક જ મન હતું. જો મન થા वो ले गया कृष्ण और दूसरा मन हमारे पास है ही कहाँ. ઓધા મનના ભયો 10-20. સુરદાસ બિલ્વ મંગળ. ઓધા મનના ભયો 10-20 હોય મન તો અહીં લગાડી, બાકી જો થા ઓ દે દિયા. ચિત ગયો ચોરી મારું, એ મન ગયો હેરી. નંદનો લાડીલો અમારું ચિતડું, અમારું મન સોંપી દીધું એને. મનની લગામ એના હાથમાં આપી દીધી.
મારો કહેવાનો ભાવાર્થ કે જેને જે ભજે, જેને જેના પ્રત્યે લગાવ હોય એ ઊંઘમાં જાગી જાય ને આપણને યાદ કરે. ડાલીબાઈ ને રામદેવજી મહારાજને મળવું છે, રામદેવજી મહારાજને ડાલીને મળવું છે. ધીરે 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 ડાલી મોટા થાય. બાબા રામદેવજી મહારાજે નક્કી કર્યું કે હવે આને મળવું, કારણ કે હવે આની વેદના અનહદ થઈ છે, હવે આની પીડા, હવે આના દર્દ ભાંગી જાય માંડપાથી માણસ. પોતાના પ્રેમીને મળવા માટેની જે ઝંખનાઓ, જે વેદનાઓ, જે દર્દ, જેને જેને મળવાની ઝંખના છે ને ભાઈ, આ ગીતાજીની માલપાને કહે છે જિજ્ઞાસુ શ્રોતા, જિજ્ઞાસુ જીવ, મુમુક્ષ જીવ, તાલાવેલી વાળો, ઝંખના વાળો, એની અરે લગાવ થયેલો 24 કલાક એની સિવાય બીજું કાંઈ દેખાય નહીં. અને જેને જેની અરે લગાવ થઈ જાય ને એને પછી ખાવાનું ભાવે નહીં, ઊંઘ નો આવે, જ્યાં નજર કરે ત્યાં એનો 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 પ્રીતમ દેખાય, એનો પ્રેમી દેખાય, એનો ઈષ્ટ દેવતા દેખાય, એનો સદગુરુ દેખાય. એ મોહે નીંદ નહીં, મોહે શેન નહીં, જાગુ સારી રાત રે, દર્શન દ્યો સાવરિયા. મોહે નીંદ નહીં, મોહે ચેન નહીં, જાગુ સારી રાત રે, દર્શન દ્યો ને સાવરિયા. મોહે નીંદ નહીં, મોહે શેન નહીં, જાગુ સારી રાત રે, દર્શન દ્યો ને સાવરિયા. આનન ભાવે નીંદ ન આવે, જાગુ સારી રાત કનૈયા, જાગુ સારી રાત. ધાનનો ભાવે નીંદ ન આવે, જાગુ સારી રાત કનૈયા, જાગુ નહીં, મોહે શેન નહીં, જાગુ સારી રાત રે, દર્શન દ્યો ને સાવરિયા. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય જય રામ, રામ શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ, જય જય રામ.
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ રામ શ્રી રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેને મળવાની ઝંખના હોય એનું ભજન ચાલુ કરી દેવું, બસ એનું રટન ચાલુ કરી દેવું. રામને, કૃષ્ણને, ગુરુને, જેના ઉપર જેને પ્રેમ હોય તે અલૌકિક પ્રેમ, આ લોકના પ્રેમ નહીં, જેનો કોઈ વર્ણન નથી. પ્રેમ તત્વને જે જાણી જાય, પ્રેમ બીના રીજે નહીં રણ છોડ. પ્રેમ એ જ ભક્તિ છે. લગાવ થઈ જાય, તાલાવેલી જાગી જાય. ડાલીને મળવાની ઝંખના, રામદેવજી મહારાજને ઝંખના, અને બંને જણા એક જ ટાઈમે, જોજો જેના જેના ઉપર લાગણી હોય ને એ એક હારે જ નીકળે. અહીંથી ડાલીબાઈ નીકળ્યા પોતાના મેઘવાળ વાસમાંથી, અને આની પાછી રામદેવજી મહારાજ નીકળ્યા પોતાની નાની નાની વાસળીઓને લઈ. અને ડાલીબાઈ રણુજાના ઘણજોળ નામના વિસ્તારમાં, જ્યાં ગૌધણ ભેગું થાય ગામના ગોંજરે, બરોબર ડાલીબાઈ ત્યાં પોગ્યા. અને રામદેવજી મહારાજ આમથી ગાયું લઈને આવ્યા. બે ભેગા થયા, જોઈ લીધા દૂરથી. આમાં હામી નજરું થઈ ભાઈ ભક્ત અને ભગવાનની. એક ધારી નજરું રાખી, મટકું ન માર્યું. ડાલી જોઈ રહી, નિરખો નેણુમાં ભરપૂર, સાંઈ મુજા મેરું રે, કરો તો અમને એસો જી મિલત રહે. તને મળવા માટે મારી આંખરડી તલસે છે. નજરથી ખેંચી લીધી, ઓળખાણ કાઢી. આંખ્યું ભેગી થાય ને ખબર પડી જાય. સદગુરુની આંખોમાં, સંતની આંખોમાં એવા નૂર ભર્યા હોય, એની આંખો જ એવી હોય, નજરથી ખેંચી લે. નથી કહેતા અમારા ઉપર દયા દ્રષ્ટિ રાખજો, અમારા ઉપર કારેક નજરો કરતા રહેજો. શું કામ? એની નજર જ એવી હોય કે મારી તમારી ઉપર આ કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકારની નજરો લાગી જાય ને, એ સદગુરુ માં બની અને નજરો ઉતારી લે. નહીં નાના હોય ત્યારે આપણી માથે આમાં હનુમાનની મળી લાવે, ચોકમાંથી ધૂળી લાવે, બાપાનો જોડો લે, પછી આમ મરસાન બધું વાક્યામ લઈને આપણી નજર ઉતારે. એમ મારો તમારો સદગુરુ આપણી સામું જોવે ને તો સમજી લેવાનું આપણી કંઈક નજરું લાગી ગઈ છે ને, એ આ માં બનીને ઉતારે છે મારા ને તમારા ભીતરમાં. નજરોને ખેંચે, ચોખ્ખો બનાવે, પવિત્ર બનાવે. દ્રષ્ટિથી સંતના બની શકાય. એકવાર એની આંખોમાં આવી ગયા, વાત પૂરી.
ફોટો પડી જાય, ફોટો એની નેગેટિવ પડી જાય ગુરુની આંખોમાં. હો ભાઈ, તમને ખબર છે, પ્રસિદ્ધ કથા છે, તમે બધાએ સાંભળેલું છે કે નાગને મારી નાખે ને પછી એની પત્ની નાંગણી હોય ને, નાંગણી, એ નાંગણી, નાગ મરી ગયેલો નાગ હોય ને એની પાસે આવે તો એ મૃત્યુ પામેલા નાગની આંખમાં મારનારનો ફોટો રહી જાય અને એ નાંગણી પાછા પોતાની દૃષ્ટિમાં એ ફોટો કોપી કરી લે અને પછી એની દૃષ્ટિમાં એ ફરે. પછી હાથ ગાવ આઘું હોય ને તો એ નાંગણી એને ગોતે. વાયક જે પાળે, વચન પાળે, આહા, વચનનો તો મહિમા છે બધો. વચને પાટ મંડાય, વચને ઉથાપન થાય, વચને ધણી હાજર થાય. સદગુરુની રેણી કેણીમાં વચન જે પાકો બની જાય, બસ વાત પૂરી. એ નિજારી, એ મહામાર્ગી, એ નિજાર પંથને વરી ચૂક્યો. વચન પાળી રાખે, પાળવું કઠિન છે. વાયક ઝીલી લીધું, આ પાડી દીધી, વાત પૂરી, ખલાસ. વચન વિવેક જે નર ને નારી પાનકા બ્રહ્માદિક લાગે એને એ વચન નર નારી પાન ગાઈ બ્રહ્માદિક લાગે ને પાય વચનું ના પુરાય તો
ગંગા રે સતી જા રે વચનના મહિમાને જે જાણી જાય, આજ વાયક લઈ અને ખીમડો કોટવાલ બધી ગત ગંગાને વાયક દેવા માટે જાય છે. સતી તોરલ, રૂપાદે, માલદે, દેવતણખી બાપા, દેવાયત પંડિત, દેવલદે, કુંભો, નીલમ, ઉગમસિંહ બાવો, આ બધાય ગત ગંગાને રામદેવજી મહારાજ મહાસુદ બીજના દિવસે શિવરો મંડપ, સવરો મંડપ નહીં, શિવરો. સવરો મંડપ તો અભ્રંશ ભાષા થઈ એટલે સવરો મંડપ કહેવા માંડ્યા. બાકી કાયદેસર શિવરો મંડપ, જ્યાં શિવ અને શક્તિનો નિવાસ હોય છે એને કહે છે શિવરો મંડપ. સવરો નહીં. સવરો શું? સવરાનો અર્થ શું થાય? ઘણા કે સવરો મંડપ, સવરો મંડપ. જ્યાં જતી સતી ને ગત ગંગાની ઉપાસના થતી હોય અને 52 હાથનું લાકડું થંભ ઊભો થાય, 4 દીચાની 4 ચોકડી ઉપર 4 હેલ્યું અને એના ઉપર શ્રીફળ અને સતની દોરી કાછા હૂતરના તાતણે એ થંભને શેડે બાંધે, અહીં આરાધ ચાલુ રહે અને મેઘવાલની દીકરી ડાલીબાઈનો પરિવાર એ આમ સતના દોરાને ખેંચે અને એની મેળાએ થંભ ઊભો થાય. સત્યનું પ્રમાણ દેજો, પ્રમાણ દેજો, પ્રમાણ દેજો, પ્રમાણ. કારણ કે હવે કળયુગે પ્રવેશ કર્યો, ચોથા યુગમાં પ્રમાણ મળ્યું નહીં, અજૈયા મરી ગયેલી પડી છે, હજીવન થઈ નહીં. હવે ચોથા યુગમાં બલિરાજાએ પાટ માંડ્યો ને એ વખતે કળયુગે પ્રવેશ કર્યો, તો અત્યારે હોય કે ન હોય કયો જઈ? હા, અત્યારે સત્ય થોડું રહ્યું, ટસલી આંગળી જેવડું, બાકી લગભગ બધું ખોટું ચાલે. તમો ગુણ, રજો ગુણ અને સત્વ ગુણ, આ 5 આંગળા છે ને, આ અંગૂઠો એ બ્રહ્મ છે, આ જીવ, પહેલી આંગળી જીવ છે, આ આંગળી તમો ગુણ, આ રજો ગુણ અને આ ટસલી આંગળી સત્વ ગુણ. આ આંગળી ઉપર ભગવાને ગોવર્ધન સત્યના આધારે તોડ્યો, પહેલી આંગળી ન રાખી. ભાગવતકાર કહે છે આ જીવ છે, આ જીવ આંગળી આમ કરે, આપણો છોકરો છે, આપણું મકાન છે, આ મારું ઘર છે, આ મારા વહુ છે, આ મારા ઘરના છે, આ મારું છે, અહીંથી પણેથી તે પણે સુધી અમારું છે, એ આ બધું આ આંગળી કે જીવ કીધા કરે મારું 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 મારું. અને આ આંગળી તમો ગુણ, 24 કલાક વ્યક્તિના તાલકા તપેલા હોય, ઘરમાં કંઈ હરખું બોલાવે તો હરખો જવાબ ન દે, બહાર કોઈને જવાબ ન દે, ઉછીના લીધા હોય એ દે નહીં, માગી તારા કે અમે ક્યાં ભાગી જવાના, લે પણ તો દઈ દે ને, અમે ભાગી જવાના. હા,
લીધા હોય એના દઈ દે. તમો ગુણ. પછી રજોગુણ. ખોરાક એવા આવી ગયા એટલે રજોગુણ થવા માંડ્યો ભીતરની માલપા. સત્વગુણ થોડો કર્યો, ક્યાંક ક્યાંક સત છે, નથી એમ નહીં, છે. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર મેં ઓટો ઠારત ઠામો ઠામ. એની મેળાએ થંભ ઊભા થતા પહેલા હવે દોરડા બાંધીને ઊભા કરવા પડે, બાકી એ તો આરાધ થતા ને એની મેળાએ ડાલીબાઈની ફૂલવાડી બનાવે, ગત ગંગાને બોલાવે, 5 જાતની વાડી બનાવે, વસાળ સ્તંભ હોય, એના 4 જુગની 4 ચોકડી હોય, એના માથે 4 હેલ્યું હોય, અને ત્યાં સુધી પ્રમાણ આપે કે ખારવા લોકો એ થંભને ઊભો કરે અને થંભ ઊભો થઈ જાય પછી એક પક્ષી ઉત્તર દિશા તરફથી દક્ષિણ દિશા તરફ થંભ ઉપર થઈને જાય, એ એનું પ્રમાણ. હવે કાંઈ આવું થતું નથી, કારણ કે કળયુગ આવ્યો. કળયુગ હવે ગોઠણિયા ભર થઈ ગયો છે, અને ધીરે 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 હજી તો સારું છે, તમે બધા કથાઓ સાંભળો છો, મા બાપને માનો છો, બેનને માનો છો, ભાઈને માનો. એક સમય એવો આવશે કે મા બાપ કે બેન દીકરી કોઈનું કોઈ માનશે નહીં અને બધા હરખા થઈ જાય. નથી લાગતું આ થોડું થોડું થવા માંડ્યું? ભાઈઓના લુગડા બહેનું પહેરવા માંડ્યા, બહેનોના ભાઈઓ પહેરવા માંડ્યા. નથી લાગતું આ બધું થવા તો માંડ્યું? કેમ લાગે? આ બધું બનવા તો માંડ્યું. બહેનું વાળ કપાવવા માંડ્યું, ભાઈઓ ભીસા વધારવા માંડ્યા, એની શોભાઓ બધી વહી જવા માંડી. આ કળયુગનું પ્રમાણ છે. ન ખાવાની વસ્તુ ખાવા માંડ્યા, ન પીવાની વસ્તુ, આપણો પહેરવેશ ફરી ગયો, આપણું ખાવાનું ફરી ગયું. એમાં આપણો દોષ નથી, કળયુગનો દોષ. એ આપણા માનસ ફેરવી નાખે, આપણા વિચારોને ફેરવી નાખે. આપણે ઘણું સારું રાખવું હોય પણ આપણા વિચારોને ફેરવી નાખે. મારા ને તમારા સત વિચારને ભીતરની માલપા મોળા ઓહાણ લાવી દે, એ જ કળજુગ, બાકી બીજે ક્યાંય કળજુગ નથી. ધ્યાન દેજો. આમાં સારો વિચાર હોય અને સારા માણસની હારે બેઠા હોય અને આપણો વિચાર પરિવર્તન કરી નાખે અને આપણને અવળા માર્ગ હુજવા માંડે, સમજી લેવાનું કે આપણી માલપા કળજુગે પ્રવેશ કર્યો. ધીરે ધીરે બધાની મતિ ભ્રષ્ટ થવા માંડે. એવા દેવાય આ પંડિત દાડા દાખવે, એ સુણો તમે દેવલ દે એના આપણા ગુરુએ આગ એ જૂઠડા નહીં રે લગાર, લખ્યા રે ભાગ્યા એક દી આવશે. આ કાંઈ ખોટું તો હોય નહીં. દોરડે દીવા થાય, નદીઓમાં નીર નહીં હોય. લક્ષ્મી લૂંટાશે લોકો તણી. લક્ષ્મી એટલે સ્ત્રી થાય, લક્ષ્મી એટલે પૈસોય થાય, બેય લૂંટાય. વચનથી જ સદગુરુએ વચન આપ્યું હોય, ધ્યાન દેના બરાબર બધા રામદેવજી મહારાજની ઉપાસના કરનારા તમે બધા બેઠા છો. તમારા વચનનો, સદગુરુનો મહિમાને જાણજો. સદગુરુએ આપેલું વચન એને પાળજો. સુખી થવું હોય તો એનાથી જ મારી તમારી પ્રગતિ થાય. રામદેવજી મહારાજે બધી ગત ગંગાને નિમંત્રણ આપ્યું. મહાસુદ બીજના દિવસે બધી ગત ગંગા શિવરા મંડપમાં બેઠા છે. રામદેવજી મહારાજ છેલ્લો ઉપદેશ આપે છે કે હે ગત ગંગા, હે ગતના ગોઠી, સત્યના માર્ગ ઉપર હાલનારા હે જતી સતી, આજથી ભાદરવા મહિનામાં નોમના દિવસે હવે હું નિર્વાણ પદ લઉં છું. હું તમને અમુક વચનો આપું છું, તમને શિખામણ આપું છું. આ શિખામણને
તમે અંત સુધી નિભાવજો. આ નાતો એમનેમ રાખજો. એમાં પહેલું રામદેવજી મહારાજ બતાવે કે આવ્યા જ્ઞાને ટુકડો આપજો, આવતા વાયકને વધાવજો. કહે રામદેવજી સુણો ગત ગંગા, આ છે મારું પહેલું ફરમાન, આ મારી પહેલી આજ્ઞા છે. વાયકને વધાવજો અને વધાવી લીધા પછી જાજો. વતનને તોડતા નહીં. ભૂખ્યા દુખ્યા દીન દુખ્યા ગરીબ ગુરબાન હોય અને ટુકડો આપજો. કહે રામદેવજી સુણો ગત ગંગા, આ મારું પહેલું પગથિયું, આ મારી પહેલી આજ્ઞા. 24 આજ્ઞા બતાવે, 24 ફરમાન બતાવે. મારા મંદિરમાં, મારા પાટમાં, મારા શિવરા મંડપમાં મારી ગત ગંગા ભેગી થાય, ન્યા કોઈ દિવસ ભેદભાવ ઊભો કરતા નહીં. બધાને એક હરખા રાખજો. 18 વર્ણ, રાજાનો દીકરો ઊભો હોય, બ્રાહ્મણનો ઊભો હોય, ગરીબ ઊભો હોય, માલદાર ઊભો હોય, એમાં કોઈ ભેદ ઊભા કરતા નહીં. બધાને એક હરખા રાખજો અને બધાની હાથમાં એક હરખો જ પ્રસાદ આવવો જોઈએ. આ મોટો છે ને આ નાનો છે, મારી પાસે એવું આવતું નથી. આ જાત છે, આ ભાત છે, એવું કાંઈ આવતું નથી. રક્તપિતિયા કોઢિયા ગરીબ ગુરબાન હોય એના ઉપર દયા કરજો. મારી સામે બેહીન ખોટું કરતા નહીં. મારા નામ ઉપર ખોટું પાખંડ કરતા નહીં. તમારા પ્રારબ્ધમાં હશે એ તમને મળી જાય, પણ મારો ઉપયોગ કરી અને મારું નામ લઈ અને તમે તમારું પેટ ન ભરતા. રામદેવજી મહારાજની આજ્ઞા. અને જો એવું તમે કરશો તો ઈ કર્મ તમારે ભોગવવા પડશે, એમાં મારે લેવા દેવા કાંઈ નથી. નીતિથી હાલજો. રામદેવજી મહારાજ સાધુ સંતોને કહે છે, ગત ગંગાને કહે, બધાને બોલાવ્યા. 9 નાથ સિદ્ધ 84 52 વીર 64 જોગણી જતી સતી નામી અનામી, આ બધાને બોલાવ્યા રામદેવજી મહારાજ. શિવરો મંડપ કર્યો તારે બધાને બે. આજથી આ ધર્મની દોરી તમારા હાથમાં આપું. આ ધર્મને તમે સંભાળજો. હે સાધુ, હે સંતો, હે મહાપુરુષો, હે ભગત કોટીના આત્માઓ, હે જતી સતી, આ દોરી તમને આપું છું. તમારી કાંધ ઉપર આ ધર્મનું ધોહરું મૂકું. તમે આજથી ધર્મના ધોરી બનો. તમારી વાહે વાહે તમારો પરિવાર, તમારા અનુયાયી, તમે જે માર્ગ બતાવશો એ માર્ગે તમારા શિષ્યો હાલશે. જે છે એ જ બતાવજો. તમારા ઘરનું ખોટું માલપા નાખતા નહીં. રામદેવજી મહારાજનો છેલ્લો સંદેશો. તમારી પાછળ પાછળ આખી ગત ગંગા હાલશે, આખો સમાજ હાલશે. કારણ કે હવે હું તમને દર્શન આપીશ નહીં. ગત ગંગાને કહે છે, તમારે જ્યારે મારા દર્શન કરવાનું મન થાય ત્યારે તમે તમારા સદગુરુની માલપા જોજો. જો તમારામાં નિષ્ઠા હાશી હશે તો તમારા સદગુરુની માલપા હું તમને દેખાઈશ.